પરસોત્તમ પીપળિયાએ ફરી ધીરેન્દ્ર શાસ્ત્રીને પડકાર ફેંક્યો છે। પીપળિયાએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી ધીરેન્દ્ર શાસ્ત્રીને ચેલેન્જ આપતા લખ્યું કે તાકાત હોય તો તેમની પસંદગીના મીડિયા હાઉસમાં મોરે મોરાની ચેલેન્જ તેમણે આપી છે। ગઈકાલે બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રીના દિવ્ય દરબારમાં જવા નીકળેલા સહકારી આગેવાન પરસોત્તમ પીપળિયાની પોલીસે અટકાયત કરી લીધી હતી। પરસોત્તમ પીપળિયા રાત્રે ધીરેન્દ્ર શાસ્ત્રીના દિવ્ય દરબારમાં જવા માટે ઘરેથી નીકળ્યા હતા ત્યારે જ પોલીસે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ન બગડે તે હેતુસર પરસોત્તમ પીપળિયાની અટકાયત કરી હતી। પરસોત્તમ પીપળિયાને પોલીસનું સ્પષ્ટ કહેવું હતું કે જો આપ ઘરમાં જ રહેશો તો કોઈ અટકાયત નહીં થાય, પરંતુ પોલીસના સમજાવ્યા છતાં પણ પરસોત્તમ પીપળિયા ધીરેન્દ્ર શાસ્ત્રીના દિવ્ય દરબારમાં જવા માટે નીકળ્યા હતા। નીકળતાની સાથે જ પોલીસે તેમની અટકાયત કરી લીધી હતી। એબીપી અસ્મિતા સાથે વાત કરતા પરસોત્તમ પીપળિયાએ કહ્યું કે હનુમાન કથાનો કોઈ વિરોધ નથી, ભૂત પિશાચ અને ધીરેન્દ્ર શાસ્ત્રી તરફથી ફેલાવવામાં આવતી અંધશ્રદ્ધા સામે તેમનો વિરોધ છે। પરસોત્તમ પીપળિયાએ ધીરેન્દ્ર શાસ્ત્રી પર લોકોને ગેરમાર્ગે દોરવાનો પણ આરોપ લગાવ્યો છે। જો બાબા બાગેશ્વર છે તેને અંધશ્રદ્ધા ફેલાવવા માટે પોલીસ પ્રોટેક્શન આપવામાં આવતું હોય ત્યારે એક આલોચક તરીકે એનો પર્દાફાશ કરવા માટે મને પણ પોલીસ પ્રોટેક્શન મળવું જોઈએ। તેને બદલે મને અત્યારે જવાની મનાઈ ફરમાવે છે અને અટકાયત કરવાની વાત કરે છે, એટલે એ મારી દ્રષ્ટિએ મારા મૂળભૂત અધિકારોની વિરુદ્ધ છે।